લક્ષ્મીપુરા રોડ પર આવેલ દશામા મંદિર ખાતે દશામા સેવા સમિતિ દ્વારા માતાજીનો 26મો પાટોત્સવ ઉત્સવ નિમિત્તે ગતરોજ સાંજે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ દશામાના મંદિર ખાતે દશામા સેવા સમિતિ દ્વારા માતાજીના 26મો પાટોત્સવ ઉત્સવ નિમિત્તે ગતરોજ સાંજે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મા પાટોત્સવ નિમિત્તે ગોરવા દશામા મંદિર ખાતે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ આનંદનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગતરોજ આનંદનો ગરબામાં મોટી સંખ્યામાં ગોરવા ગામના ગોરવા આજુબાજુ વિસ્તારના લોકો આનંદના ગરબામાં જોડાયા હતા। દશામા સેવા સમિતિના દેવરાજસિંહ સોલંકી સહિત અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગોરવા દશામા મંદિર ખાતે આજે માતાજીના પાટોત્સવ નિમિત્તે 26મા પાટોત્સવનું આજે ઉજવણીના આનંદના ગરબાનું આયોજન દશામા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે દશામા સેવા સમિતિ દ્વારા જે ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું, એની અંદર બધા બહેનો આજે ગરબે ઘૂમી રહ્યા છે। આવતીકાલે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે નવચંડીનો કાર્યક્રમ તથા સાંજે મહાપ્રસાદ ભંડારાનો કાર્યક્રમ દશામા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવ્યું છે। તો ગોરવા તથા આજુબાજુના તમામ વિસ્તારના લોકોને ભાવભર્યું આમંત્રણ દશામા સેવા સમિતિ તરફથી પાઠવીએ છીએ। જય માતાજી। મારું નામ દેવરાજસિંહ સોલંકી, દશામા સેવા સમિતિ ગોરવા। Subscribe now and press the bell icon. Never miss an update.